who is better, man or animal, is a big crisis. Really, I'm afraid of that. I'm worried. It is a big worry for me. Highly dissatisfied with the human behavior. The way of thinking, the way of mannerism, the way of behaving a life, living a life, is not anywhere better than animal. જે રીતે માણસો જીવી રહ્યા છે, વિચારી રહ્યા છે, વર્તન કરી રહ્યા છે, એ જોતા લાગતું નથી કે પશુઓથી એ શ્રેષ્ઠ છે, એવું નથી લાગતું. હવે તો એ જગ્યા આવી ગઈ છે પશુઓથી પણ આપણે નીચલી કક્ષાએ પહોંચી ગયા છે. આપણી વફાદારી આપણા માણસો સાથે, તમને ખબર છે, શ્વાન કૂતરાઓ કરતા પણ ગઈ ગુજરી છે. કૂતરાઓ એના માલિક સાથે વધુ વફાદાર રહ્યા છે. કારણ વગર તો પશુઓ, પક્ષીઓ પણ પોતાની જાતના માણસોને છેતરતા નથી, એકબીજાને મારી નથી નાખતા, ઈજા નથી કરતા. હા, એની ભૂખ માટે ક્યારેક એવું બન્યું છે, પણ શોખ માટે નહીં. માણસ ક્યાં પહોંચી ગયો છે? તમે કોઈ જાતનો વિશ્વાસ ન કરી શકો, ક્યારેય નહીં. સમાજનું વાતાવરણ, સમાજની હવા એટલી પ્રદૂષિત થઈ ગઈ છે, તમને સતત બીક, સતત ડર રાખે કે કઈ ક્ષેત્રમાં ક્યારે કોણ તમને છેતરી જશે, કોણ દગો દેશે, કોણ વિશ્વાસઘાત કરશે, કોનો ભરોસો કરવો, કોનો ન કરવો. સતત બહાર રહ્યા કરે છે. જેમ જેમ ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ એમ એમ માણસ નથી ઓળખાતો, ઓળખવો મુશ્કેલ બનતો જાય છે. માણસ કહેવા માટે તમારી અંદર માનવતાના ગુણ જોઈએ, પ્રામાણિકતા જોઈએ, વફાદારી જોઈએ, સરળતા, સહજતા, નિર્દોષતા, નિસ્વાર્થપણું, પ્રેમ, કરુણા, દયા, ઉદારતા, આ બધું જોઈએ ને. ક્યાં છે? ક્યાં છે? દૂરબીન લઈને શોધો તોય આ ગુણ માનવ જાતમાં દેખાતા નથી. સતત ભય અને ડર નીચે તમારે જીવવાનું છે, અને એથી વિશેષ સભાન રહેવાનું છે. તમારી જાતને બચાવ્યા કરવાની છે. આવું નહીં કરો તો તમે અને તમારા પોતાના અંગત માણસો આવનાર સમયમાં પુષ્કળ દુઃખી થશો. નવાઈની વાત એ છે કે માણસો જ માણસોને દુઃખી કરશે.